नमस्कार. Unit number 3, an interview with Arun Krishnamurthy. Now page number 28. Pre-task. One-man NGO, the famous person of Abid Surti, his step, the wastage of water in Mumbai. Abid says, I can do the wastage of water, and every Sunday he goes house to house in Mumbai and fixed leakage type of save every drops of water. And in second B part, સિંધુમતી. જો તમે જાણતા હશો તો સિંધુમતી કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચનનો જે શો ચાલી રહ્યો હશે એમાં ઘણા સમય પહેલાં આવેલી હતી. સિંધુમતી નોઝ મધર ઓફ ઓર્ફન્સ. ઓર્ફન્સ મીન્સ અનાથ. સિંધુમતીએ 1000 બાળકોને, અનાથ બાળકોને એડોપ્ટ કરેલા હતા. એડોપ્ટ કરવું મીન્સ કે દત્તક લેવું. એન્ડ વેન she was pregnant, her husband left her. So Sindhumati emerged stronger with very difficulties she faced. So like this person, we know in unit number 3, Arun Krishnamurthy. Arun Krishnamurthy is a social worker and environmentalist. He works in many ways and save the environment. So we will start our unit number 3, an interview with Arun Krishnamurthy. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. So otherwise the question is asked, what is the full form of EFI? કે EFIનું પૂરું નામ આપો. તો આપણે EFIનું પૂરું નામ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. EFIનું પૂરું નામ છે. એન્વાયરમેન્ટાલિસ્ટ મીન્સ પર્યાવરણ શાસ્ત્રી. તો અરુણ કૃષ્ણમૂર્તિ 17 years old હતા ત્યારથી એઓ NGOમાં પર્યાવરણ શાસ્ત્રી તરીકે ઓળખાતા હતા અને એમણે ભારતમાં આવી ઘણી બધી શોધ કરેલી છે.
So beginning with the turtle walk, moves to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his teams of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. કે ટર્ટલ વોક મીન્સ ધીમી ગતિથી અરુણે એમનું કામ ટર્ટલના એગ્સ અને એના જે બચ્ચા હતા એને બચાવવાથી ચાલુ કરીને ચેન્નઈમાંથી આજે એમની ટીમ જે છે એ મોટા જળાશયો, બીચીસ મીન્સ કે કિનારાઓ, એવા જુદી જુદી જગ્યાએ ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોહિમ્બતુર, પોંડિચેરી આવી જુદી જુદી જગ્યાએ એમને એમનું કામ કરેલું છે. The team cleans lake, beaches and zoos, plants trees, educate people through street plays and also make environments friendly paper bags. તો અરુણની જે ટીમ છે એ એજ્યુકેટેડ પીપલ દ્વારા મીન્સ કે જે શિક્ષિત લોકો છે એમના દ્વારા થઈને લેક્સ છે, બીચ છે, ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ આવી જુદી જુદી જગ્યાએ એક મિત્રતાભરું વાતાવરણ ઊભું કરેલું છે અને એડ્યુકેટ પીપલ દ્વારા શેરી નાટકો દ્વારા લોકોને જાગૃતતા લાવ્યા છે. So Arun teams has students who joined him when they were in class 7th and continued to work with him even after 5 years. કે અરુણની ટીમ છે એમાં સ્ટુડન્ટ્સ કે જેવા કે 7મા ધોરણમાં ભણતા હોય ત્યારથી ચાલુ કરીને હજી સુધી પણ 5 વર્ષ સુધી સતત એમની સાથે રહી અને કામ કરતા હોય છે. તો આવા અરુણ કૃષ્ણમૂર્તિને સાથે આપણે ઇન્ટરવ્યૂ મીન્સ કે એક પ્રકારનું ક્વેશ્ચન આન્સર. તો ક્વેશ્ચન આન્સર દ્વારા આખા એન્વાયરમેન્ટનું આપણને અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. સો વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ inspired you to take up the causes of environment? What was your first activity? તો ઇન્ટરવ્યૂમાં અરુણ કૃષ્ણમૂર્તિને પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે આ પર્યાવરણમાં જોડાવા માટે બાળક જ્યારથી હતા ત્યારથી તમને એવો કયો અનુભવ થયો કે તમે પર્યાવરણ સાથે જોડાયા અને ફર્સ્ટ એક્ટિવિટીઝ which was? So at that time Arun Krishnamurthy answered, a beautiful lake next to my house which once had lots of birds, frogs and snakes was heavily polluted. કે એમના ઘરની બાજુમાં એક સુંદર મજાનું તળાવ નાનું હતું એમાં પુષ્કળ પ્રમાણમાં લોટ્સ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ, સ્નેક્સ એ બધા હેવીલી પોલ્યુટેડમાં ત્યાં રહેતા હતા. સો ઇટ લેડ ટુ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. કે જે લેક્સ છે પોલ્યુટેડ હોવાથી એમાં મોસ્કિટોઝે ખૂબ જ ડર્ટી પ્લેસ એને બનાવી દીધું હતું અને આ એક સુંદર મજાનું જે પ્લેસ હતું એમની આ પાડોશમાં એક અગલી બની ગયું હતું. અગલી અને બ્યુટીફુલ. બ્યુટીફુલ મીન્સ સુંદર, અગલી મીન્સ કદરૂપી. આ બંને એકબીજાના ઓપોઝિટ છે. બ્યુટીફુલ, અગલી, ઓપોઝિટ. ઓપોઝિટ મીન્સ વિરોધાભાસી. સો
So this hurt me badly and I wanted to do something about it. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. કે એનાથી મને ખૂબ જ દુઃખ થયું અને મને એમ થયું મીન્સ કે અરુણ કૃષ્ણમૂર્તિને કે મારે કંઈક કરવું જોઈએ આના માટે. તો એમણે અને એમના કપલ ઓફ ફ્રેન્ડ્સ કપલ ઓફ ફ્રેન્ડ્સ મીન્સ કે બે મિત્રો. કપલ મીન્સ છોકરાનું ને છોકરીનું જે હોય છે નહીં. કપલ મીન્સ બે. કપલ ઓફ મંથ મીન્સ 2 મહિના. કપલ ઓફ યર 2 યર. કપલ ઓફ ફ્રેન્ડ્સ 2 મિત્રો. કપલ ઓફ ક્લાસરૂમ્સ 2 વર્ગખંડ. તો અરુણ અને એમના કપલ ઓફ ફ્રેન્ડ્સ મીન્સ કે બીજા 2 મિત્રોએ સાથે ભેગા મળીને ક્લીન ધ પોન્ડ્સ નેક્સ્ટ ટુ માય હાઉસ, એમના ઘરની આજુબાજુમાં જે હાઉસ હતું એને સાફ કર્યું. એન્ડ ધીસ વોઝ હિઝ ફર્સ્ટ એક્ટિવિટી. અને આ એમની પહેલી એક્ટિવિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ did you get from your parents and teachers? તો બીજો ક્વેશ્ચન એમના માટે હતો કે આના માટે તમારા પેરેન્ટ્સ અને ટીચર્સનો સપોર્ટ કેવો રહ્યો, કેવા પ્રકારનો રહ્યો. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, કે તમારા અભ્યાસમાં અને તમે જે આ ક્રિયા કરી રહ્યા હતા એમાં તમને કંઈ સંઘર્ષ નડ્યો. So at that time, Arun replied, I have supportive parents who understand that my interest was the environment. તો અરુણનું એવું કહેવું છે કે એમના પેરેન્ટ્સનો એમને સપોર્ટ ખૂબ જ હતો, કારણ કે એ જાણતા હતા કે અરુણ કૃષ્ણમૂર્તિને એન્વાયરમેન્ટમાં ખૂબ જ રસ છે, અને જેથી કરીને એમના પેરેન્ટ્સ પણ તેમને સમજી અને એમાં હેલ્પ કરતા હતા. They have never stopped me from doing what I want. કે હું જે પણ કંઈ કામ કરતો એમાં ક્યારેય તેઓ મને સ્ટોપ નહોતા કરતા, મીન્સ કે અટકાવતા નહોતા. સો ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને જેથી કરીને મારા ભાગમાં પણ એક એવું આવતું હતું કે ક્યારેય હું પણ એમને નિરાશ નહોતો કરતો. I always inform them about everything that I did and look their activities before jumping into actions. કે મારી દરેક જે ક્રિયાઓ હતી, એવરીથિંગ મીન્સ કે કંઈ પણ, એ દરેક ઇન્ફોર્મેશન હું એમની સાથે શેર કરતો. કોઈ પણ એક્શનમાં, કોઈ પણ મીન્સ કે કામમાં હું ઝંપલાવતો, એ કામમાં આગળ વધવું, જમ્પિંગ કરવું, તો એ પહેલાં દરેક વસ્તુ હું એમની સાથે શેર કરતો હતો. I have teachers who taught me how to go about things. Go about things means કે કેવી રીતે એમાં કંઈક આગળ શીખવું. કે મારા ટીચર પણ એવા હતા જે મને શીખવતા કે કેવી રીતે આગળ વધવું. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking
I was a superstar because I was doing all this environment work. કે તેમના દ્વારા જે કે હું હ્યુમિલિટી શીખ્યો હતો. હ્યુમિલિટી મીન્સ કે વિનમ્રતા. હ્યુમિલિટી, વિનમ્રતા. And so that I did not become snobbish or arrogant. Snobbish means કે ઉછંગાઈ કરવી. Arrogant, અહંકારી, પ્રાઉડી કહી શકાય એમાં. Arrogant, અહંકારી. So they taught me to be simple and kept learning all the time. અને મારા ટીચર્સ મને એવું પણ ટોટ કરતા કે સિમ્પલ, સાદગી, અને પૂરો ટાઈમ એમ કે કંઈકનું કંઈક શીખતા રહેવું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. કે હું એક્ટિવિસ્ટ નહોતો. એક્ટિવિસ્ટ હોવું મીન્સ કે આંદોલનકારી, કે હું આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું પર્યાવરણ શાસ્ત્રી છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ રીતે હું મારું બધું જ કામ કરતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન હતો, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. કે તમે સ્કૂલ અને કોલેજમાં કેવી રીતનો તમારો ઇન્ટરેસ્ટ ફર્ધર કરી શકો છો, આગળ લાવી શકો છો. સો બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર્સ એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. કે મારી સ્કૂલ અને કોલેજ બંને એવા સ્થળ હતા કે જ્યાં પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, મતલબ કે ચારેય બાજુ વૃક્ષો છવાયેલા હતા, ગ્રીનરી હતી. અને એ સિવાય પણ બીજા સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, કે બીજા પણ ઘણા જીવજંતુઓ, બીજી પણ અનેક વસ્તુઓ મને જોવા મળતી હતી. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને એના લીધે હું એ બધાનું ઇમ્પોર્ટન્ટ, મહત્ત્વ સમજી શકું. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. કે આ જે લાઈફ ફોર્મ્સ હોય છે, અધર લાઈફ ફોર્મ્સ, એ કેટલા બધા બ્યુટિફુલ હોય છે અને એમનું આપણા જીવનમાં કેટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય છે. તો શા માટે આપણે, વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, શા માટે આપણે એમને બચાવવાના જોઈએ. These animals are on their own, find their own food and are always active. કે આ જે એનિમલ્સ હોય છે એ તેઓ પોતાના માટે જ હોય છે. તેઓ પોતાનો ખોરાક પણ પોતે ફાઇન્ડ કરતા હોય છે અને પોતાનું કામ પણ પોતે જ કરતા હોય છે. દે આર નોટ ડિપેન્ડ ઓન અધર્સ. એ બીજા ઉપર ડિપેન્ડેબલ નથી હોતા. સો ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. કે તેઓ હંમેશા આગળ વધતા રહેતા છે. મૂવ એન્ડ નેવર લેઝી. લેઝી મીન્સ આળસી, આળસુ, કે ક્યારેય આળસુ નથી હોતા. હી ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ઓફ લર્ન ફ્રોમ ધેમ. કેટલા બધા એ પોઝિટિવ હોય છે. પોઝિટિવ મીન્સ કે હકારાત્મક વ્યૂ. અને એમનામાં એટલા બધા હકારાત્મક વ્યૂ હોય છે કે આપણે એમનામાંથી કંઈક શીખવું જોઈએ. એન્ડ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણને એમનામાંથી ઘણું બધું, ઘણું બધું એમ કે શીખવાનું મળતું હોય છે. તો આ રીતે આપણે 2-3 અરુણના જે ક્વેશ્ચન જોયા એમાં જોયું
કે અરુણની પહેલી એક્ટિવિટી કઈ હતી, એના પેરેન્ટ્સ અને એના ટીચર્સનો સપોર્ટ કેવો હતો, કઈ રીતે પોતે ધીમે ધીમે એના મિત્રોના સપોર્ટથી, એના ટીચર્સના સપોર્ટથી અને એના પેરેન્ટ્સના સપોર્ટથી આગળ વધ્યો, એ આપણે અહીંયા જોયું છે. એ સિવાય પણ આપણે જોયું અહીંયા કે એની સ્કૂલમાં, એની કોલેજીસમાં કયા કયા પ્રકારના ઇન્ટરેસ્ટ હતા એમને, અને કયા કયા બીજા અધર ફોર્મ્સમાંથી પણ એમને શું જાણવા મળ્યું, શું શીખવા મળ્યું, એ પણ અહીંયા આપણે સ્ટડી કર્યું. તો આ રીતે વન બાય વન અરુણ કૃષ્ણમૂર્તિને અહીંયા ઇન્ટરવ્યૂમાં એક પછી એક પ્રશ્નો, ક્વેશ્ચન્સ અહીંયા એમને આસ્ક કરવામાં આવ્યા અને એમના રિપ્લાય દ્વારા આપણે આગળ અરુણનું હજી સ્ટડી કરવાનું બાકી છે, એ આપણે જોઈએ નેક્સ્ટમાં. સો ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન